टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું જુહી. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે પછી સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો અમને પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ જણાવવાના રહેશે. ચલો ત્યારે શરૂઆત કરીએ આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. સૌથી પહેલા મંત્ર સિદ્ધિની વાત કરવામાં આવે તો એ કેવી રીતે કરવામાં આવે છે અને એના માટે શું કરવું પડે? જી, મંત્રાર્થા સફલા સંતુ સંતુ પૂર્ણા મનોરથા શત્રુણામ બુદ્ધિનામ સોસ્તુ મિત્રાણામ ઉદયસ્તવ. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક, જ્યોતિષના આ વિશેષ કાર્યક્રમની અંદર આજે વાત કરવીશું કે કોઈ પણ એક મંત્ર શક્તિ છે. કેમ કે દેવાધીનમ જગત સર્વ મંત્રાધીનશ્ચ દેવતા તન મંત્રા બ્રાહ્મણાધીનમ તસ્માદ બ્રાહ્મણ પૂજયિત. દરેક મંત્ર છે એ દેવતાઓનો આધીન છે અને એ મંત્રથી જ દેવને પ્રસન્ન કરવામાં આવે છે. તો એ મંત્ર શક્તિ છે. જેમ કે જગતમાં 3 શક્તિ વ્યાપક છે બ્રહ્માંડની અંદર: મંત્ર શક્તિ, યંત્ર શક્તિ અને તંત્ર શક્તિ. જે મંત્ર શક્તિ છે ને એ કોઈ પણ તમારા દેવની આરાધના કરો. જેમ કે તમે ભગવાન ગણેશજીના ઉપાસક છો અને ગણેશજીની ઉપાસના કરો છો, તો ભગવાન ગણેશજીના મંત્રના કોઈ પણની એક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તો એ મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જે પણ ગણપતિ દાદાના મંત્ર હોય, જેમ કે એક્ઝામ્પલ રીતે ગંગ ગણપતય નમઃ, આ મંત્રના એક સવાલક જપ કરવાનું, અનુષ્ઠાન કરવાનું, માર્જન, તર્પણ અને બ્રહ્મભોજન, તો એ મંત્રની તમને સિદ્ધિ મળે છે. કેવી રીતે સિદ્ધિ મળે છે? જેમ કે અત્યારના પ્રમાણે વિચારજો, યંત્ર શક્તિ મેં હાલ વાત કરી, તો યંત્ર પણ શક્તિ છે. જેમ કે મોબાઈલ છે એ યંત્ર શક્તિ જ ચાલે છે. તો તમારે કોઈ પણ વ્યક્તિનો સંપર્ક કરવો હોય તો એ વ્યક્તિનો તમારે ડાયલ નંબર કરવો પડે ને પછી તેને એ તમારી જોડે સંપર્ક થશે. એમ દરેક દેવની પણ એક મંત્ર છે. એક એ મંત્રની શક્તિથી એ દેવ પ્રસન્ન થાય છે અને એ દેવને પ્રસન્ન કરવા માટે કરીને મંત્રની ઉપાસના કરવામાં આવે છે. તો એ ઉપાસના કરવાથી તમને સારી સિદ્ધિની પ્રાપ્તિ થશે. એટલે જેવી રીતે દરેક મંત્ર છે, જેમ કે ભગવાન ગણેશ, દરેક દેવના અલગ અલગ મંત્ર છે. ગ્રહોના મંત્ર વિશે પણ આગળ વાત થઈ હતી કે જે ગ્રહોના અલગ અલગ મંત્રની પણ સિદ્ધિ પ્રાપ્ત છે. એમ માતાજીના પણ નવારણ મંત્ર છે, માતાજીનો દુર્ગા સપ્તશતી ચંડીપાઠ છે, એની અંદર પણ એક આખું બીજ છે અને એની અંદર પણ જો માતાજીની આરાધના કરવામાં આવે ને તો સ્તુતા સંપૂજિતા પુષ્પે ધૂપગંધા દિવિસ્તદા દદાતિ વિત્તમ પુત્રમ છ મતિમ ધર્મે ગતિમ શુભામ. એમાં ભગવતીને આરાધના કરવાથી, માતાજીની સ્તુતિ વંદના કરવાથી મતિમ ધર્મે ગતિમ સુધા તમારા જીવનની અંદર જે પણ આર્થિક, શારીરિક, માનસિક છે ને એ બધી પીડાઓ પણ માં જગત ભગવતી દૂર કરે છે. જી બિલકુલ. આપણી સાથે પહેલા કોલર જોડાયા છે, લલિતભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો. જી જી લલિતભાઈ, અવાજ મળે છે? હા, તમારો અવાજ આવે છે, મારો આવે છે? જી જી લલિતભાઈ, જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. એ મારી બેબીનો પ્રશ્ન છે, રીમેરેજનો. એની જન્મ તારીખ છે 23/11/89. 23/11/89. ઓકે. સમય? પછી સવારે 10:25. ઓકે. અને સ્થળ? અને જેતપુર રાજકોટ જિલ્લો. ઓકે જી. શું પ્રશ્ન છે? પ્રશ્ન છે કે રીમેરેજ ક્યારે થઈ શકે? મેરેજનો પ્રશ્ન છે. જી, તો અહીંયા આ જાતકની જન્મ કુંડળીની અંદર અહીંયા કન્યા રાશિ અને કન્યા રાશિની અંદર ધન લગ્ન અને ધન લગ્નની અંદર શનિ અને શુક્રની યુતિ છે. આમ અને ધન લગ્નની શનિ શુક્રની યુતિ પણ છે, પણ સપ્તમ સ્થાન છે ને દાંપત્ય જીવનની સુખાકારી છે. દાંપત્ય તો સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિ અને મિથુન રાશિના અધિપતિ પણ બુધ મહારાજ ત્યારે દ્વાદશ ભાવની અંદર જાય છે. અને બીજું પણ છે કારકો ભાવ નાશાય, જે ભાવનો કારક હોય એ ભાવને હંમેશા હાનિ કરે.
કેમ કે જેને સ્ત્રી માટે એ સપ્તમ સ્થાનનો કારક ગ્રહ ગુરુ છે, પતિનો કારક ગ્રહ ગુરુ છે અને પુરુષ માટે શુક્ર છે. તો જ્યારે સપ્તમ સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય એ ગુરુ મહારાજને સ્થાન જે ગુરુ મહારાજ જ્યાં બેઠા હોય એ સ્થાનની હંમેશા તકલીફ આપે. તો અહીંયા એ ગુરુ સપ્તમ સ્થાનની અંદર છે. એના માલિક બુધ મહારાજ પણ 12મે છે, શનિ મહારાજની 7મી દ્રષ્ટિ પણ છે અને શનિ અને શનિની ત્રીજી દ્રષ્ટિ પણ ચંદ્ર ઉપર પડે છે, 10મી દ્રષ્ટિ. એટલે શનિ અને ચંદ્રનો વિષયોગ પણ બને છે. તો આ કુંડળી માટે કરીને શનિ ચંદ્રનો વિષયોગ, શનિની ગુરુની ઉપર દ્રષ્ટિ પડે, શનિ ગુરુની પૂજા અને અહીંયા ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે. ભગવાન નારાયણના અર્ક કુંભ વિવાહ નામની જો પૂજા કરવામાં આવે અને આ બધાય ગ્રહોનું જો નિવારણ કરવામાં આવે ભગવાન નારાયણ માટે કરી અને ભગવાનના ઓમ નમો ભગવતે વાસુદેવા અથવા તો રીમ વિષ્ણવે નમઃ રીમ વિષ્ણવે નમઃ આ મંત્રના જપ કરીને ભગવાન નારાયણની ઉપાસના અથવા તો શાલિગ્રામ અથવા તો લાલજી હોય રોજના 108 જો તુલસી પત્ર જો ચડાવવામાં આવે ને તો ભગવાનની કૃપાથી અત્યારે મિથુનનો ગુરુ ચાલી રહ્યો છે. અત્યારે તો આમ તો ગુરુ ઉપર ગુરુનું પરિભ્રમણ છે. અત્યારે તો યોગ પ્રબળ બની રહ્યા છે અને આ યોગ છે પણ આ ગ્રહોના કારણે આ બધા પ્રોબ્લેમ થાય છે. તો એકવાર આ નિવારણ કરાવી લેજો તો જલ્દીથી આ કાર્યની અંદર સફળતા મળે, સારું પાત્ર મળી જાય. જય ગણેશ. બિલકુલ. અને એક કોલર આપણી સાથે જોડાયા છે, કશ્યપભાઈ. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. This call is now being recorded. કશ્યપભાઈ અવાજ આવે છે? હા આવે છે. જી. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. હા 25/8/2008. 25/8/2008. ઓકે. સમય? રાતના 2:04. ઓકે. અને સ્થળ? સુરત. ઓકે. શું પ્રશ્ન છે? એને અત્યારે 12મું પાસ કર્યું છે તો હવે કઈ ફિલ્ડમાં જવું જોઈએ અને આગળનું ભવિષ્ય શું છે? ફરી પ્રશ્ન બોલજો આપનો. એને ધોરણ 12 પાસ કર્યું છે જી અને આગળ હવે કઈ લાઈનમાં જવાથી એને સારો લાભ મળી શકે અને આગળનું જીવન કેવું રહેશે? જી 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 જી. તો આ જાતકનું મિથુન લગ્ન અને મિથુન લગ્નની અંદર એમની અહીંયા વૃષભ રાશિ અને વૃષભ રાશિની અંદર જ્યારે અહીંયા ધન રાશિના સ્વામી ગુરુ મહારાજ જ્યારે અહીંયા કેન્દ્ર સ્થાનની અંદર છે અને જ્યારે ગુરુ મહારાજ કેન્દ્ર સ્થાનની અંદર હોય ત્યારે વ્યક્તિના જીવનની અંદર સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય, સારું અહીંયા સફળતાની પ્રાપ્તિ થાય અને દરેક કાર્યની અંદર વ્યક્તિને અહીંયા સારી જીવનની અંદર સફળતા એટલે એજ્યુકેશન સારું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. બીજા નંબરની અંદર શનિ અને સૂર્યનો એક પિતૃશ્રાપિત યોગ પણ બની રહ્યો છે જેના કારણે જીવનની અંદર કોઈ પણ કાર્યની અંદર નિષ્ફળતા મળતી હોય છે અને શનિ શુક્ર છે જ્યારે એક્ઝામના ટાઈમે પણ કંઈક પ્રોબ્લેમ આવે. આમ તો એકંદરે જોવા જઈએ કેન્દ્ર સ્થાને ગુરુ જીવ કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ હોય એટલે વ્યક્તિને સારું એજ્યુકેશન આપે, સારી વિદ્યા આપે પણ વ્યક્તિને કન્ફ્યુઝન રહે શનિ સૂર્યના કારણે. તો અહીંયા લાઈન લેવા માટે કરી અને ચંદ્ર મહારાજ જ્યારે ભાગ્યસ્થાનના માલિક શનિ જો અહીંયા વ્યક્તિને પ્રથમ તો ભાગ્યસ્થાનના અધિપતિ ગ્રહ શનિ મહારાજ અને સૂર્ય જોડે યુતિ કરે છે, બુધની જોડે યુતિ કરે છે એટલે વ્યક્તિને કોઈ પણ આર્કિટેક્ટની લાઈન લેવી એમના માટે હિતાવહ છે. શુક્ર અને બુધની પણ યુતિ છે. જો અહીંયા ફેશન ડિઝાઇનર આવી કોઈ લાઈન લેવામાં આવે અથવા તો ડોક્ટરી લાઈનના પણ અહીંયા યોગો બની રહ્યા છે. જો આ બધામાં સફળતા સારી પ્રાપ્ત કરી શકાય છે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે અન્ય કોલર જોડાયા છે, શીતલબેન. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. 28/6/2013. ઓકે. 28/6/2013. 23. ઓકે. સમય? સાંજનો છે 5 વાગ્યાના ને જન્મસ્થળ ભાવનગર. ઓકે. શું પ્રશ્ન છે? એ બહુ આમ જીદ બહુ કરે છે ને તોફાની બહુ છે તો શાંત થશે કે? જી. ઓકે. તો જાતકનું સૌ પ્રથમ તો અહીંયા મંગળ શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે. જ્યારે શનિ અને રાહુનો શ્રાપિત યોગ હોય અને કાલસર્પ કુંડળીની અંદર યોગ બન્યો છે અને અહીંયા જે વ્યક્તિનો ગુસ્સો છે તામાં એક તો અગ્નિ તત્વની રાશિ છે અને મંગળ મહારાજ પણ જ્યારે યુતિ કરતા હોય મંગળ છે ને હંમેશા ગુસ્સો તામસ પ્રકૃતિ આપે. તો આના કારણે પણ વ્યક્તિના જીવનની અંદર આ બધી ગુસ્સો રહે, પોતાનું ધાર્યું કરે, મનની અંદર હંમેશા બેચેની પણ રહે. હજી તો ઉંમર થોડીક નાની છે, 11 વર્ષ જ થયા છે પણ વ્યક્તિ જેમ જેમ ઉંમર થાય એમ વ્યક્તિનો હંમેશા સ્વભાવ છે ને એ પ્રકૃતિ અલગ અલગ ચેન્જ થતી ગઈ છે. એટલે પોતાનું ધાર્યું કરે, ગુસ્સાવાળો સ્વભાવ હોય. આનું એક જ કારણ હશે શ્રાપિત યોગ અને કાલસર્પ. જો શ્રાપિત યોગ અને કાલસર્પનું જો યોગનું નિવારણ કરવામાં આવે અને બીજું અહીંયા ચંદ્ર પણ અહીંયા
દૂષિત થાય છે. જ્યારે ચંદ્ર માટે જો ચાંદીનું એક કડું પહેરવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જય બિલકુલ. ગણેશ. 2023નો જન્મ હતો એ બાળકનો, એટલે હજી કદાચ 3-1 વર્ષની જ ઉંમર છે. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે, કિરણભાઈ. આપનું સ્વાગત છે કિરણભાઈ ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. 23/2/1994. 23/2/1994. સવારે 7:20. સવારે 7:20. ઓકે. અને રાજકોટ. ઓકે. શું પ્રશ્ન છે? નોકરી માટે વિદેશ યોગ છે કે નથી કુંડલીની અંદર જાઓ? જી જી. ઓકે. જન્મ કુંડળીની અંદર કુંભ લગ્ન, અને કુંભ લગ્નની અંદર શનિ અને સૂર્યની યુતિ, ભાગ્યસ્થાનની અંદર તુલા રાશિ અને એના સ્વામી ગુરુ મહારાજ. અને ગુરુ મહારાજ જ્યારે ભાગ્યસ્થાનની અંદર હોય અને જ્યારે લાભસ્થાનની સંબંધ કરતા હોય, દ્વાદશ ભાવ છે ને ત્યાં મંગળ મહારાજ પણ ઉચ્ચના છે. અને જ્યારે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર કુંભ લગ્ન એટલે ત્રીજું સ્થાન, ત્રીજા સ્થાનની અંદર એનો સ્વામી મેષ રાશિ અને મંગળ મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય ત્યારે હંમેશા વિદેશ લઈ જાય, વ્યક્તિને મુસાફરી કરાવડાવે, બહારના યોગો વ્યક્તિને બધા. અને આમે ભાગ્યસ્થાનના અધિપતિ શુક્ર મહારાજ અને ચતુર્થ સ્થાનના અધિપતિ પણ શુક્ર મહારાજ એ પણ દેહ ભુવનની અંદર હોય એટલે વ્યક્તિને વિદેશ ભરવાના યોગ બને. એટલે વિદેશ જવાનો સંપૂર્ણ યોગ છે. એવી કુંડળીમાં એવા કોઈ ખરાબ ગ્રહો નથી કે જેના તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ આવે. જય ગણેશ. બિલકુલ. જે પ્રમાણે આપણે ચર્ચા કરી મંત્ર શક્તિની, એમાં જ આપણે આગળ વાત કરીશું. અત્યારે હજુ એક કોલર જોડાય છે આપણી સાથે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. પ્રવીણભાઈ. હા, પ્રવીણભાઈ બોલું. જી. મારી જન્મ તારીખ 9/4/1971 છે. 9/4/71. ઓકે. સમય? સમય સાંજના 6 કલાકે. સાંજે 6 વાગે. ઓકે. અને સ્થળ? ડભોઈ તાલુકો, ગામ પ્રયાગપુરા. ઓકે. શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એવો છે કે પહેલા લારી ચાલતી હતી, હવે મેં ભાડાની દુકાન લીધી છે, ડાયપર ને કટલરી ને બધું ચાલુ કર્યું છે. આજે 11-12 દિવસ થઈ ગયા, એટલે એટલું બધું બોવાણીનું કંઈ ઠેકાણું પડતું નથી, ધંધો બરાબર ચાલતો નથી, એના માટે મેં કર્યું છે ફોન. જી. સૌ પ્રથમ કન્યા લગ્ન અને કન્યા રાશિ, પંચમ સ્થાનની અંદર રાહુના કારણે પિતૃદોષ આવે છે. અને હંમેશા આપણે પહેલાં પણ વાત થયેલી કે ભાગ્યોદય વિષય, ભાગ્યોદય દરેકનો અલગ અલગ એક ગ્રહો પ્રમાણે એક ભાગ્યોદય રાશિ પ્રમાણે ભાગ્યોદયનો વરસ હોય છે. જેમ કે આપની કુંડળીની અંદર અહીંયા વૃષભ રાશિ એટલે શુક્ર મહારાજ સૌથી વધારે જો લેટ ભાગ્યોદય થતો હોય તો શુક્ર મહારાજનો છે. તો આપનો ભાગ્યોદય તો થવા દેતા નથી શુક્ર મહારાજ. અને એ શુક્ર મહારાજ કુંડળીની અંદર પોતાની જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર એટલે શત્રુસ્થાન એટલે રોગ સ્થાનની અંદર છે, અને પાછા શનિના ઘરની અંદર છે. આના કારણે પણ સફળતા મળતી નથી. પાંચમા સ્થાનની અંદર રાહુ છે, એના કારણે પિતૃદોષ પણ આવે છે. અને શનિ અને બુધનો એક અહીંયા શનિ અષ્ટમ સ્થાનની અંદર બુધની જોડે છે, એટલે થોડુંક જીવનની અંદર તમારે અંદર કોન્ફિડન્સ પાવર થોડો ઓછો હોય. બીજા નંબરમાં અંદરથી આત્મશક્તિ વિશ્વાસ એ પણ થોડો ઓછો હોય. કેમ કે જ્યારે કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ ન હોય ત્યારે હંમેશા વ્યક્તિના જીવનની અંદર જુએ એવી કોઈ પણ પ્રકારની સફળતા ન મળે. તો આના માટે શનિ મહારાજ નીચના છે. જ્યારે શનિ મહારાજ નીચના હોય ત્યારે પણ હંમેશા વ્યક્તિના જીવનમાં ઓલું કહેવાય ને કે મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય, ઘણી બધી મહેનત કરવા હોવા છતાં પણ સફળતા ન મળે. તો આ શનિ મહારાજ માટે તમે રોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાનું રાખો અને રીમ શનિશ્ચરાય મંત્રનો જપ કરો. અને દર શનિવારના દિવસે શનિદેવના મંદિરે જઈ અને કાળા અડદ તેલ ચડાવવાનું રાખો. તો આ તમારા જે ધંધાકીય બાબતનો જે પ્રશ્ન છે, તમને સફળતા નથી મળતી, એ અવશ્ય મળી જશે. અને શુક્ર મહારાજ માટે કરીને તમે તમારા કુળદેવીની ઉપાસના કરો. મા ભગવતીના તમને જે તમારા કુળદેવી એના મંત્રના જપ કરો, અથવા તો રીમ નમઃ આ મંત્રના રોજ તમે જો અહીંયા 21, 25, 51 જેટલી માળા બને એટલી કરશો ને એટલી તમને સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ. અને એક કોલર જોડાયા છે, પ્રિયેશભાઈ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે, એમના જન્મની તારીખ જણાવો. 11/94. ફરી એકવાર જણાવવી પડશે. 2/11/94. ઓકે. 2/11/94. ઓકે. સમય? 8:05. સવારે રાત્રે? સવારે. ઓકે. અને સ્થળ? અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન છે? મેરેજ માટે મેડમ. ઓકે. મેરેજનો પ્રશ્ન. જી. જન્મ કુંડળીની અંદર આપની કન્યા રાશિ અને વૃશ્ચિક લગ્ન અને પ્લસ કે સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિ, એના સ્વામી શુક્ર મહારાજ. અને શુક્ર મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર
રાહુ જોડે યુતિ કરે છે, સૂર્ય જોડે યુતિ કરે છે અને ગુરુ જોડે યુતિ કરે છે. ગુરુ, શુક્ર, રાહુ અને સૂર્ય આ 4 ગ્રહો દ્વાદશ ભાવની અંદર છે. મંગળ મહારાજ પણ અહીંયા કર્ક રાશિની અંદર નીચેના બતાવે છે. તો કુંડલીની અંદર એવું કહેવાય કે જે વિવાહનો કારક ગ્રહ છે ને એ શુક્ર છે અને તમારો સપ્તમ સ્થાનનો અધિપતિ પણ શુક્ર મહારાજ એ જ્યારે દ્વાદશ ભાવની અંદર જાય અને જો સૂર્ય જોડે અસ્તના થતા હોય, રાહુ જોડે દૂષિત થતા હોય એટલે વિવાહની અંદર વિલંબ અવશ્ય થાય અને કોઈ પણ આગળ વાત ના આવે અથવા તો વાત આવે તો કોઈ કારણોસર અટકી જાય. નવમાસ કુંડળી તમારે જો વિવાહ માટે નવમાસ કુંડળી ખૂબ જ મહત્વની છે. તો એ નવમાસ કુંડળીની અંદર જોવાય તો સપ્તમ સ્થાનની અંદર શનિ અને મંગળનો અંગારક યોગ બની રહ્યો છે. તો આના કારણે આ બધા ગ્રહોના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. તો અત્યારના સમય પ્રમાણે વિવાહનો યોગ કુંડળીની અંદર 9/10/2026 આપના અહીંયા વિવાહનો યોગ બની રહ્યો છે. તો એના માટે કરી અને આ કુંડળીના બધા ગ્રહોનું જો એકવાર નિવારણ કરવામાં આવે, સૂર્ય નીચેનો છે, સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે અને સૂર્ય અને શુક્ર પણ અહીંયા છે. તો આ સૂર્ય શુક્રની કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે અથવા નિવારણ કરાવો અને અર્કયુવા નામની જો પૂજા કરવામાં આવે તો આ બધી સફળતા આપને અવશ્ય મળી જશે અને અમને સારું પાત્ર પણ મળવાના અત્યારે યોગ બની જ રહ્યા છે કુંડળી અંદર. જય ગણેશ. આપણી સાથે એક કોલર જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. મિલનભાઈ, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. જન્મ તારીખ છે 28 માર્ચ 1980. 28 માર્ચ? હા, 28 માર્ચ 1980. ઓકે. સમય? જન્મ સમય છે સાંજે 7 વાગે. સ્થળ છે જન્મ સ્થળ રાજકોટ. રાજકોટ. ઓકે. શું પ્રશ્ન છે આપનો? મારે શેર બજારમાં અત્યારે આપણે વિચારીએ છીએ કેરિયર માટે ને એમાં આપણું વધારે ઇન્ટરેસ્ટ છે, તો એના માટે આ બરોબર છે? જી, હવે સૌ પ્રથમ કન્યા લગ્ન અને કન્યા લગ્નની અંદર શેર બજાર માટે કરી અને હંમેશા કુંડળીની અંદર પંચમ સ્થાન જોવાય છે. પંચમ સ્થાનની અંદર જ્યારે પંચમ સ્થાનમાં શુભ ગ્રહો હોય અથવા તો પંચમ સ્થાન ઉપર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય અથવા તો જે એના કારક ગ્રહ છે શુક્ર મહારાજ શેર બજાર માટે કરી, એના કારક છે ગુરુ મહારાજ, અલગ અલગ કારકો છે. તો એ પ્રમાણે જ્યારે વ્યક્તિને સફળતા મળે તો આપની કુંડળીની અંદર પ્રથમ તો પંચમ સ્થાનની અંદર મકર રાશિને મકર રાશિના અધિપતિ શનિ મહારાજ અને શનિ મહારાજ આપની કુંડળીની અંદર દ્વાદશ ભાવની અંદર જાય છે. એટલે 12મું સ્થાન છે વય સ્થાન છે, 12મું સ્થાન છે ધનની હાનિ છે. તો એ 12મા સ્થાનની અંદર શનિ ચંદ્રનો વિષયોગ છે, શનિ રાહુનો શ્રાપિત યોગ છે, રાહુ મંગળનો અંગારક યોગ છે, શનિ મંગળનો અંગારક યોગ છે, ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે. કુંડળીની અંદર બધાય ગ્રહો તમારા દ્વાદે. તો પ્રથમ તો હું તમને એવું કહું છું, જો તમે આની અંદર શેર બજારનું કરશો તો શરૂઆતમાં તમને સારું લાગશે પણ તમને એવું મોટું નુકસાન આપશે કે જીવનની અંદર પસ્તાવાનો વારો નહીં આવે. તો મારું એવું માનવું છે કે તમે શેર બજાર ન કરો તે તમારા માટે હિતાવહ છે. તમે આ કુંડળીના બધાય ગ્રહો છે, શનિચંદ્રનો વિષયોગ, રાહુ મંગળનો અંગારક યોગ, ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે. આ એકવાર આ બધાય ગ્રહોનું નિવારણ કરાવો. કેમ કે જ્યારે શનિચંદ્ર રાહુચંદ્ર જ્યારે સાથે હોય, રાહુ મંગળ ભેગા હોય, મંગળ ચંદ્ર ભેગા હોય એટલે વ્યક્તિ પોતાના કોઈ પણ કાર્યની અંદર સફળતા ન મળવી શકે અને કોઈ પણ કામનું ડિસિઝન ન લઈ શકે, નિર્ણય શક્તિ ના લઈ શકે. મારે શું કાર્ય કરવું, મારે કયો ધંધો કરવો, કઈ લાઈનની અંદર જો. અને બીજા નંબરમાં સૂર્ય પણ અહીંયા સપ્તમ સ્થાનની અંદર છે અને એ પણ અહીંયા મીન રાશિની અંદર જળ તત્વની રાશિની અંદર. અગ્નિ તત્વનો ગ્રહ જ્યારે જળ તત્વની રાશિની અંદર હોય એટલે પહેલાં તો તમને વિશ્વાસ ના આવે કે મારે શું કરવું, મને સફળતા મળશે કે નહીં મળે. તો સૌ પ્રથમ આ બધા ગ્રહોનું એક નિવારણ કરો અને બની શકે તો આ બધા ગ્રહોનું એક જ નિવારણ છે કે ભગવાન શિવની ઉપાસના કરો. ભગવાન શિવને રોજ ભગવાન શિવને જળ ચડાવો, ભગવાનનો અભિષેક કરો અથવા તો ઘરે બેઠા બેઠા પણ ભગવાનનો ઓમ નમો ભગવતી રુદ્રાય એ મંત્રનો રોજ જપ કરો ને મૃત્યુંજયના જેટલા બને એટલા જો જપ કરવામાં રાખશો ને તો પણ આપને સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ. અન્ય એક કોલર ઓડિશાથી આપણી સાથે જોડાયા છે. શંભુભાઈ મિશ્રા, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો. જી 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 મેડમ, 2001 12 नवंबर. 12 नवंबर 2001. हाँ जी जी. जन्म का समय? समय मैडम टाइम कितना है? 4:25 4:25 में. 4:25. 4:25 ओके. सुबह या रात को, शाम को? सुबह मैडम. ओके. मतलब जी 12 तारीख सुबह. ओके. और स्थान कौन सा है? उड़ीसा, भद्रक. ओके, उड़ीसा. ओके. क्या प्रश्न है आपका? मेरा लड़का का एक एग्जाम्पल है.
जी आपका 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 प्रश्न आप फिर से रिपीट कीजिए। जी 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 आपका प्रश्न क्या है सर? मेरा लड़का एग्जाम्पल दिया है, उनका पास का प्लस है। ओके, एजुकेशन का हाँ प्रश्न है। एजुकेशन નો પ્રશ્ન છે जी। जी, आपकी ये बच्चे की कुंडली में सबसे पहले कन्या लग्न और कन्या लग्न में शुक्र महाराज नीच राशि के हो जाते हैं। यहाँ पंचम स्थान में मकर राशि और मकर राशि का स्वामी शनि महाराज भाग्य स्थान में है। तो ये कुंडली एकंदरे आपके बच्चे की बहुत अच्छी है। कुंडली में ऐसा कोई दोष नहीं है जिसके कारण जीवन में कोई भी प्रॉब्लम हो सके। कुंडली में गुरु राहु का चांडल योग है, मगर केंद्र स्थान है गुरु जीव है, ऐसा ज्योतिष में लिखा है। केंद्र स्थान में गुरु होते तो सभी दोषों को नाबूद कर देते हैं। तो कुंडली में ऐसा कोई ग्रह नहीं है जिसके कारण बच्चे के जीवन में कोई प्रॉब्लम आए। एक मंगल और केतु का अंगारक योग बन रहा है, तो उसके हिसाब से जीवन में कोई थोड़ी आरोग्य के लगती प्रश्न आ सकते हैं जीवन में। तो उनके भगवान गणेश जी की उपासना कराना, भगवान गणेश जी का पाठ कराना, संकट नाशक स्तोत्र है भगवान गणेश जी का, या अथर्वशीष का रोज जो आप पाठ करें, या बच्चा न कर सके तो माता पिता कोई भी कर सके, तो जीवन में जो भी समस्या है सब दूर हो जाएगी और अच्छा एजुकेशन उसको प्राप्त हो जाएगा। जय गणेश जी। આપણી સાથે અન્ય એક કોલર જોડાયા છે મુકેશભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો। હેલો જી મુકેશભાઈ, અવાજ આવે છે મારો? હા આવી ગયો ને। જી મુકેશભાઈ, જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો। આપણે 21/7/1954 આપણી જન્મ તારીખ છે। 21/7/1954 હા, ગાંધીનગર બોલું। સવારે 10 વાગે જન્મ થયેલો છે। સવારે 10 વાગે। ઓકે તો કુંડળી શું કહેવા માંગે છે? ઓકે, તમારો શું પ્રશ્ન છે? હા પર્ટિક્યુલર કોઈ પ્રશ્ન છે? મારો એવું છે કે કુંડળીમાં કયો ગ્રહ વધારે તકલીફ આપે છે એમ? તમારે અત્યારે શું તકલીફ છે? તકલીફ નાના બીજ ચાલે છે। નાણાકીય બાબતમાં છે જી। તો અહીંયા સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર શુક્ર મહારાજ, ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ એ રાહુની જોડે યુતિ કરે છે। ગુરુ કેતુનો એક ચાંડાલ યોગ પણ બની રહ્યો છે। તો કુંડળીની અંદર હંમેશા ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ, અને મંગળ મહારાજ હંમેશા જ્યારે દૂષિત થતા હોય, અને કુંડળીની અંદર ગુરુ પણ એ કહેવાય કે જે સુખનો કારગ્રહ છે એ ગુરુ છે। ગુરુ બીજા નંબરમાં સુખના કારગ્રહ છે શુક્ર મહારાજ છે। આ જ્યારે બધા ગ્રહો જ્યારે દૂષિત થતા હોય, સૂર્ય મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર હોય, એટલે જીવનની અંદર વ્યક્તિને પહેલાં તો પ્રોગ્રેસ ન થવા દે, અને પ્રોગ્રેસ ગમે એટલી મહેનત કરવા હોવા છતાં સફળતા ન મળે પહેલેથી, કેમ કે વ્યક્તિ હંમેશા પોતાના ઉપર ડિપેન્ડ રહેવાવાળો વ્યક્તિ હોય। આવી કુંડલીવાળા વ્યક્તિ હોય ને, પોતાના ઉપર નહીં બીજાના ઉપર ડિપેન્ડ રહી અને બીજાના ઉપર બીજાના આધારે કામ કરવાવાળા વ્યક્તિ હોય, એના કારણે કોઈ સફળતા નથી મળતી। તો આના માટે હવે તો તમારી કુંડળીની અંદર જોવા જઈએ ને તો અહીંયા 70 એટલે 71 વર્ષ થઈ ગયા છે। એટલે હવે તો કેવલ તમે આર્થિક સમસ્યાઓ તો ભગવાનની કૃપાથી યદ ભાગ્ય લિખિતમ લલાટ અતન માર્જુતમ કક્ષમઃ, જે વિધાતાએ લેખ લખ્યામાં કોઈ મેખ મારી શકતું નથી। અને જે લક્ષ્મી છે ને એ હંમેશા ભાગ્યના આધીન જ પ્રાપ્ત થાય છે, કેમ કે પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતા ધનમ, તૃતીય નાર્જિતા નારી, ચતુર્થે કિમ કરીશતી। જે બીજી અવસ્થા છે એ ધનની છે, અને જો બીજી અવસ્થા જો ધનની જતી રહે ને તો હવે તો કેવલ ને કેવલ ભગવાનનું નામ સ્મરણ કરો। પૈસાની દરેકને જરૂર હોય, લક્ષ્મી વગર જીવનમાં કોઈને ચાલતું જ નથી, પણ જો ઈશ્વરનું સ્મરણ કરો ને તો કહેવાય ને કે ઉપરવાળાએ દાંત આપ્યા છે, ચાવાનું પણ આપી દેવો। કોઈને ભૂખ્યા સુવડાવે છે પણ ભૂખ્યા જગાડતા। તો આ બધી આ સફળતાની અંદર તમે ભગવાનનું સ્મરણ કરો તો આ બધી આપણને સફળતા મળી જશે। જય ગણેશ। બિલકુલ, અન્ય એક કોલર જોડાયા છે, પ્રિન્સભાઈ આપણી સાથે જોડાયા છે। સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જેના માટે પ્રશ્ન છે એમના જન્મની તારીખ જણાવો। 3/10/2005 3/10/2005 ઓકે। સમય? સમય સવારે 5:10 સવારે 5:15 10 5:10 ઓકે। અને સ્થળ? સ્થળ અમદાવાદ। ઓકે, શું પ્રશ્ન છે? ભણવાને લઈને પ્રશ્ન છે, એજ્યુકેશનને। ઓકે, જન્મ કુંડળીની અંદર સિંહ લગ્ન, સિંહ લગ્નની અંદર પંચમ સ્થાન છે વિદ્યાનું સ્થાન છે, અને જે વિદ્યાનું સ્થાન જ્યારે હાઈ એજ્યુકેશનનું સ્થાન જોવા જઈએ તો એ ચોથું સ્થાન છે। કુંડની અંદર પંચમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર છે, જ્યારે
ચતુર્થ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ ભાગ્યસ્થાનની અંદર છે. બંને ગ્રહો એવું કે 1, 5 અને 9 આ ત્રિકોણ ધર્મ ત્રિકોણ કહેવાય કુંડળીની અંદર. જ્યારે 1, 5 અને 9ની અંદર જ્યારે કોઈ પણ શુભ ગ્રહો હોય ત્યારે સમજી લેવાનું કે વ્યક્તિના જીવનની અંદર સારી પ્રગતિ આપે, સારું એજ્યુકેશન આપે. એટલે કુંડળીની અંદર એજ્યુકેશન આપણને સારું પ્રાપ્ત થશે. પણ સૂર્ય અને ચંદ્ર બે સાથે છે. સૂર્ય એ મનનો કારક, સૂર્ય એ આત્માનો કારક છે, ચંદ્ર એ મનનો કારક. જ્યારે સૂર્ય જોડે અને કેતુ જોડે જ્યારે દૂષિત થાય એટલે વ્યક્તિને હંમેશા એક્ઝામના ટાઈમે કંઈક ના કંઈક પ્રોબ્લેમ આવે. જે એવું કહે કે ચંદ્ર જ્યારે દૂષિત હોય, વ્યક્તિ ભૂલકણો પણ સ્વભાવ હોય. વ્યક્તિ ઘણીવાર જે ભણ્યા અભ્યાસ કર્યો હોય એની અંદર જ્યારે એક્ઝામના ટાઈમે આપણે ભૂલી જાય. તો આના માટે કરીને સૂર્યચંદ્રનો ગ્રહણ યોગ અને સૂર્ય કેતુનો ગ્રહણ યોગનું જો નિવારણ કરવામાં આવે, બીજા નંબરની અંદર ચંદ્રનું જો એક મોતી ધારણ કરવામાં આવે ને તો આપણે સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે અને તમે સારી ફિલ્ડ પ્રાપ્ત થશે. જય ગણેશ. બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર મહારાજ, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન લગાડતા આવતા એપિસોડમાં આપ ફરીથી મારો સંપર્ક કરી શકો છો. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.